ગુડ મોર્નિંગ, જય માતાજી। આજ તો આપણે તુરની દાળ બનાવવાની હતી, એટલે એના માટે મેં તુર લઈ લીધી, સિંગ તેલ લઈ લીધું અને દૂધ લઈ લીધું। આ બેયનું મોણ દહીં એક રાત આને પડ્યું રહેવા દેવાની છે। દૂધ ને એવું નખાય છે એટલે સારી રીતે મિક્સ કરીને પછી આને જબલામાં ભરી દેવાનું છે। તમારે જબલામાં ન ભરવું હોય તો ડબરામાં પણ ભરી શકો। મેં તો આ જબલું હતું એટલે એમાં ભરી દીધું અને પાછી એક કોથળીમાં પેક હોય તે કરી આખી રાત પડ્યું રહેવા દેવાનું। સવારમાં કાઢીને ફૂલ ગરમ પાણી કરીને એમાં જ નાખી દેવાનું છે બધી તુર। આ તુરને 2 કલાક રાખવો એટલે બધા દાણા ભરાદાર થઈ જાય, આવી રીતના કાંક થઈ જાય, ફોતરી ઉખડે। પછી આ બધી તુરને નીતરવા મૂકવા નથી એટલે મેં ખાટલી લઈ લીધી, એમાં ઓસળ પાથરીને આને 2 કલાક સુધી નીતરવા દેવાની છે। 2 કલાક થઈ ગઈ એટલે મેં ને સરસ મજાની ધાબે લઈને વી આવી। સકુબેનના ધાબે તડકો બહુ આવે, મેં કીધું હાલો ને અહીંયા પોળી કરી દેવી। આને 2 દિવસ સુકાવા દેવાની છે। 2 દિવસ પૂરા થઈ ગયા, ખખડે એવી તુર થઈ ગઈ એટલે મેં સરસ મજાની ઘંટીએ દાળ કરાવી। યાર અહીંયા ઘંટલો ક્યાં લેવા જાવ એટલે મેં ઘંટીએ દાળ કરાવી નાખી। જો કેવી દાળ કરી, કઈ રીતના કરી, એનો ફૂલ વિડીયો વસન બ્લોગમાં આવી ગયો છે, જરીક જઈને આટો મારી આવજો। વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ।